પોતાના ઘરમાં આગ લાગી હોય તો બીજાના ઘરમાં પાણી નાખવા ના જવાય. આ કહેવતનું પાલન આમ આદમી પાર્ટીના નેતાઓ કરશે તો સારું રહેશે. આવું અમે કેમ કહી રહ્યા છે તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના નેતાઓ આપણે જોતા હોઈએ છીએ કે અવનવાર કોઈ પણ પાર્ટીમાં કાર્યકરો વચ્ચે બબાલ થાય તો તરત જ આવી જતા હોય છે, કેમ કે ત્યાં અંદરો અંદર ડખા ચાલે છે. પણ આ નેતાઓ બીજાના ડખા જોવામાં પોતાના પાર્ટીની તકલીફ અને કાર્યકરો વચ્ચેની બબાલને રોકી શકતા નથી અને તેના વિષયે કામ કરતા નથી. કેમ કે છોટાઉદેપુરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરોનો બબાલનો વિડીયો સામે આવ્યો છે, જેમાં છોટાઉદેપુરની લોકસભાના પ્રભારી મુકેશ બારિયા અને કલવાડ તાલુકાના મંત્રી પરબતભાઈ રાઠવા વચ્ચેની બબાલ ત્યાં સુધી પહોંચી ગઈ કે તે લોકો એકબીજાને ભર બજારમાં ગાળો આપવાનું શરૂ કરી દીધું. પહેલા નજર કરીએ તે વિડીયો પર. તમે શું બોલો છો અહીંયા? તમને નહીં ફોન પડતી? મને ખબર છે, બધી ખબર છે મને. હું એ બોલું છું હોશિયારી ની ચોકતી હોય વધારે તો તું ધોઈ નાખીશ. હા શું છે? શું છે? મને મારું છે તારે. આ તું ઠોકી દઉં. એવી વચ્ચે તાકા તો ઠોકી લે રે જા. બેજા હું બેજા રે. હા માથાકોટ નહીં. ભાઈ વર્ષોનો છે ને આમ આદમી પાર્ટીમાં છું. હા તમારું હું લેમ દેવી બસ. વર્ષોનો હવે તમારું લેમ દેવી છે. મારે લીધે કોણ દે તમે? અમે તો બંગડી નથી પહેરે. અમે કઈ બંગડી નથી પહેરેલી. વધારે માથાકોટ છે તો કોણ જોઈ 500 હા. હા બરોબર માથાકોટ ની કરવા. હા એ કરે સાથ એ ઓછરેના નોકરી કરે તું તારો ભાઈ ત્યાં સરકારમાં રજૂઆત કર દે. હરીલી છે વર્ક કરને ચૂપ કર દે. કેમ તું બીજા નામે નોકરી કરે? લખાવ ભંગ્યો કેમ રાખો લખાયું? વધારામ તાકાત હોય લખાવ ભંગ્યો. એક માણસ દેખાય બીજો તને અરે ખાડો બની છે બોલે નહીં જોડે. બાજો બની પેલો રાખો બની નોકરી કરે. આ હોશિયારી મારે. ચાલો સ્ટોરી સોનો રે યાર. હા અરે કેમ સો એટલે સભ્યતાથી વાત કરો અને ભીમાભાઈ સમજાવો ને. હોશિયારીની પાસે મારતી ફરે તો તું ધોઈ નાખીશું એવું ના સમજતી હોય. શિક્ષક છે, આ પ્રિન્સિપાલ છે, શાળાનો પ્રિન્સિપાલ છે. અમારા આદિવાસીના છોકરાઓને બેન નહીં થઈ સભાઓ કરતો ફરે એટલી ખબર પડી જોઈએ. એક શાળાનો પ્રિન્સિપાલ ગરીબ ઘરના છોકરાઓને તમારી શાળામાં કેમ તમારા છોકરાને ભણાવતા? તમે ભણાવવું જોઈએ ને તૈયાર. બરાબર છે, અમારી બી ફરજ છે. બરાબર છે, અમે જે કામ કરીને આવીએ છીએ બરાબર અમારો ફરજ અદા કરીએ અમે બરાબર. મારા ટાઈમે પર જે કરીએ કરીએ. અમારે બી અમારી પર્સનલ લાઈફમાં તમારે બી દખલ કરવાની પર્સનલ નહીં. છોકરા ગરીબના છોકરા છે. તું લાખ રૂપિયા પગાર લે છે, કોઈના બાપનો થોડો પગાર છે. આ જનતાના ટેક્સના રૂપિયા લે છે. છોકરા ભણાવ પેલો પછી પાર્ટીમાં ફરજે. છોકરા ભણાવ. લાખ રૂપિયા પગાર હેનો લે છે તું? તારા ઘરનો કાઢે જ. જનતાના ટેક્સના રૂપિયા લે છે તું. છોકરા કેમ નહીં ભણાવતો? આજે સભામાં ગયેલો ગણિત વિજ્ઞાનના વિષય ભણાવે છે. અરે કશું નહીં ગોઠવાતું. અમને રજૂઆતો કરી લીધે છોકરાઓ. અરે બીજાની જિંદગી પર તું દાવ રમે ખબર પડી જોઈએ તને. નેતા બની નીકળી ગયો પાછો. છોકરાને ભણાવ પેલા. શિમલા તારે શું છે ભાઈ? ના પણ મેં તને ફોન કરું છું, ફોન કઈ નહીં ઉપાડ. आया 40 फोन में आओ इधर फोन के साथ करिए 40 फोन में होता मैं तो किसी को प्रचार फोन आ गया देखा बोलता गाड़ी गाड़ी ઉદયસિંહભાઈ મીટિંગ કોઈ રાખવાની નહીં અહીંયા બરોબર. જિલ્લા પંચાયતમાં ડખા કરવાના પ્રયત્ન નહીં કરવાના તમને ચોખ્ખું કહું છું.
જે મીટિંગ રાખવી હોય એ મીટિંગ બધાને મેસેજ છોડો ગ્રુપમાં, એકબીજાને વિશ્વાસમાં લઈને કામ કરો. એ રીતના પોતાની હોશિયારી, પોતાની દાદાગીરીની આપણું પોતાનું કેરિયર સંભાળો. કોઈકની જિંદગી પર ખેલ ના કરતા એની ખતમ થઈ જશો. હા, ઘડીક બારિયાન, ઘડીક રાખવાન, ઘડીક પ્રિન્સિપાલ બની, લોકસભાના ઇન્ચાર્જ બની સભાઓ ભરતા ફરો. કોઈ છોકરા, ગરીબના છોકરા સ્કૂલમાં ભણવા આવે છે, અમારી પાસે પૈસા નથી એટલે અમે ભણાવીએ છીએ. આપણા છોકરા કઈ ભણે છે? રૂપિયા લાખ લાખ, 1.5 લાખ રૂપિયા પગાર લો. કોઈના બાપનો થોડો પગાર. સરકારના ટેક્સના રૂપિયા લો. આ વિડીયોમાં જે લોકસભાના પ્રભારી મુકેશ બારિયા, જે પોતે એક સ્કૂલના આચાર્ય છે, જેના પર મહામંત્રી પર્વત રાઠવાએ મુકેશભાઈ બારિયા પર આક્ષેપ કર્યા કે તે પોતે સ્કૂલના આચાર્ય છે, તો ગરીબ બાળકોને ભણાવવાના હોય અને તમે જાહેરમાં મીટિંગોમાં જવાની વાત કરો છો. બાળકોના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરો. મળતી માહિતી અનુસાર મુકેશ બારિયાએ અનેકવાર કહ્યું હતું કે જે મીટિંગો થાય છે તેમાં પાર્ટીને તેમને બોલાવવામાં આવતા નથી, જેના કારણે પર્વતભાઈ ભડક્યા અને કહ્યું કે સ્કૂલના આચાર્ય છો, ભણાવવામાં ધ્યાન આપો, મીટિંગોમાં નહીં. જે બાદ હવે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ નેતાઓ પોતાની પાર્ટીના અંદરનો ડખા બહાર આવી રહ્યા છે અને તેનું સમાધાન કરાવવાની જગ્યાએ તે લોકો બીજાના પાર્ટીમાં ધ્યાન આપી રહ્યા છે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.